असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા, પંચ સંસ્કાર જેવા કે કંઠી, મંત્ર, તુલસી, તપ્ત મુદ્રા અને સેવા માટે ઠાકોરજીનું સ્વરૂપ, આ 5 સંસ્કારથી જ પૂર્ણ થાય છે. આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં પોતાના સ્વમુખે કહે છે, કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિક કે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ગપુંડ્રમ લલાટાદો દ્વિજાદિભિ. અર્થાત ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દીક્ષાની વાત જે છે એ કરેલી છે. તો આ દીક્ષા શું? દીક્ષા કોની લેવી? દીક્ષા કેટલા પ્રકારની હોય છે? દીક્ષાનો અધિકારી કોણ? ગુરુ કેવા હોવા જોઈએ? વગેરે વગેરે બાબતો જે છે એ પણ જાણવી અત્યંત જરૂરી છે ભક્તો. તો આપણે હવે દીક્ષા વિશે થોડી વિસ્તારથી વાત કરી લઈએ. પ્રથમ આપણે દીક્ષા શબ્દનો અર્થ જોઈએ. તો શાસ્ત્ર સંહિતાઓની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે, દીપયત યાસુ વિજ્ઞાનમ મોહચ શાલયંત્યતઃ દીક્ષેતિ કથિતા સિદ્ધિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા. અર્થાત કે વિશેષ રૂપમાં તત્કાળ જ્ઞાન પ્રગટ કરે અને અજ્ઞાનજન્ય મોહને ધોઈ નાખે, અર્થાત કે દૂર કરે માટે સત્પુરુષોએ તેને દીક્ષા કહી છે. અહીં શાશ્વત સંહિતાની અંદર દીક્ષા શબ્દનો અર્થ કરેલો છે. દીપયત્યાસુ વિજ્ઞાનમ મોહચ શાલયત્યતઃ દીક્ષેતિ કથિતા સિદ્ધિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા. આ પ્રમાણે દીક્ષા શબ્દનો અર્થ કરવામાં આવેલો છે. અર્થાત કે જે અજ્ઞાનને હરે અને જ્ઞાનને પ્રગટ કરે તેને સત્પુરુષોએ દીક્ષા તરીકે સંબોધેલી છે. આ ઉપરાંત દીક્ષા શબ્દનો અર્થ પણ બીજો પણ કરવામાં આવેલું છે. દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના તેન દીક્ષેતિ સા પ્રોક્તા મુનિભિઃ તત્ર વેદિભિઃ. અર્થાત કે જે વિમલ જ્ઞાનને આપે અને સર્વ પાપનો ક્ષય કરે તે આ દીક્ષા એવું સાર્થક નામ નિરુક્તિ ગમ્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે દીક્ષાનું ગ્રહણ કરતા જીવાત્માના સંચિત કર્મો જે છે એ સમાપ્ત થઈ જાય, પાપો જે છે તે પણ સમાપ્ત થઈ જાય અને એ વ્યક્તિને વિમલ જ્ઞાન જે છે એ પ્રદાન કરવામાં આવે તેને તત્વવિદોએ દીક્ષા તરીકે સંબોધેલી છે. આ પ્રમાણે દીક્ષા શબ્દના અર્થ કરેલા છે. હવે દીક્ષા જે છે એ કોની હોવી જોઈએ? અર્થાત
કે અત્યારે વર્તમાન કાળની અંદર વિશ્વની અંદર 11 ધર્મો જે છે એ વિદ્યમાન છે. તો આ 11 ધર્મો છે એની અંદર કોની દીક્ષા શ્રેષ્ઠ? તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીની અંદર 41મા શ્લોકની અંદર કૃષ્ણમ દીક્ષા શબ્દનો ઉલ્લેખ કરે છે. અને આ શબ્દનો ઉલ્લેખ કરી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે કૃષ્ણની દીક્ષા જે છે એ જ સર્વોત્તમ છે. અર્થદીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામીએ આ પ્રમાણે ટીકા કરેલી છે કે કૃષ્ણ દીક્ષામ શબ્દ લખીને ભગવાન સ્વામિનારાયણે એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શાક્ત છે, ગણપતિ છે, શિવ છે, આ બધા જ જે મતો છે જેની અંદર દીક્ષા આપવામાં આવે છે એ દીક્ષા કરતા કૃષ્ણની દીક્ષા જે છે એ સર્વોત્તમ છે એવું સતાનંદ સ્વામી ટીકાની અંદર પોતે કહી રહ્યા છે. ગૌતમ તંત્રની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે ગાણપત્યેષુ શૈવેષુ તથા શાક્તેષુ સુવ્રત સર્વેષુ મંત્રવર્ગેષુ વૈષ્ણવઃ શ્રેષ્ઠ ઉચ્યતે. અર્થાત કે હે સુવ્રત, ગણપતિ, શિવ અને શક્તિ સંબંધી બધા મંત્ર વર્ગોમાં વિષ્ણુ સંબંધી વૈષ્ણવ મંત્ર શ્રેષ્ઠ ગણાય છે અને સમગ્ર વૈષ્ણવ મંત્રોમાં કૃષ્ણ મંત્રો અધિક ફલ આપનારા છે એવું અહીં ગૌતમ તંત્રની અંદર કહેવામાં આવેલું છે. એટલે માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 41મા શ્લોકની અંદર કૃષ્ણ દીક્ષા લખેલું છે. એટલે બધા જ જે મતો છે એ મતોની અંદર કેટલાક આસ્તિક મતો છે, કેટલાક નાસ્તિક મતો છે, કેટલાક વેદ વિરુદ્ધ પણ મતો છે ને એ બધા જ મતોની અંદર સીધી રીતે અથવા તો આડકત રીતે દીક્ષા તો આપવામાં આવે જ છે, પરંતુ એ બધા જ મતોની અંદર અને એમાં પણ ગણપતિ છે, શિવ છે, શક્તિ છે, જે મતો વૈદિક મતો છે અને એ વૈદિક મતોની અંદર પણ જે વૈષ્ણવ મત છે જેની અંદર પ્રધાન આરાધ્ય તરીકે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે, એ શ્રી કૃષ્ણ ભગવાન સંબંધી જે દીક્ષા જે છે એ સર્વોત્તમ દીક્ષા છે એવું ભગવાન સ્વામિનારાયણ તથા ગૌતમ તંત્રની અંદર ગૌતમ ઋષિ પોતે કહી રહ્યા છે. માટે કૃષ્ણની દીક્ષા જે છે એ સર્વોત્તમ છે એમ સિદ્ધ થાય છે. હવે આ દીક્ષાનો અધિકારી કોણ ભક્તો? કોણ આ દીક્ષા જે છે એ લઈ શકે છે? અર્થાત દીક્ષા કોને પ્રાપ્ત થઈ શકે છે? તો એ સંબંધમાં પણ સત્સંગી જીવનની અંદર બહુ જ દીર્ઘ વિચાર કરવામાં આવેલો છે ભક્તો. સત્સંગી જીવન 4:47 11 થી 21 શ્લોકની અંદર દીક્ષાના અધિકાર પરત્વે સતાનંદ સ્વામીએ બહુ વિચાર કરેલો છે. અધિકાર પરત્વે શાસ્ત્રોએ અનેક ગુણો જે છે એ વર્ણવેલા છે, પરંતુ સાર તો એટલો જ જણાય છે કે દીક્ષા લેનારો જે છે એ મુમુક્ષુ હોવો જોઈએ. એ જ પ્રથમ અધિકાર એનો છે. મુમુક્ષુ એટલે શું? તો જેને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેને મુમુક્ષુ કહેવાય છે. જે વ્યક્તિ આધ્યાત્મ આદિ ત્રિવિધ તાપથી મુક્ત થઈને નિર્વધિકાતિશય બ્રહ્માનંદ પામવાની ઈચ્છાને
વ્યક્ત કરતો હોય, અર્થાત કે જે આધ્યાત્મ આદિક ત્રિવિધ તાપ, જેને આપણે આધિ વ્યાધિ અને ઉપાધિ કહીએ છીએ, તે ત્રિવિધ તાપો જે છે તેનાથી મુક્ત થઈ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવા માંગતો હોય તેને જ વાસ્તવની અંદર મોક્ષ કહેવામાં આવે છે. અર્થાત કે જે મોક્ષ મેળવવાની ઈચ્છા રાખતો હોય તેને મુમુક્ષુ કહેવામાં આવે છે. અને આવો મુમુક્ષુ જે છે એ જ દીક્ષાનો અધિકારી છે, એવું સતાનંદ સ્વામી અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે. માટે દીક્ષાની અંદર મુમુક્ષુતા એ પ્રધાન કારણ છે ભક્તો. ને આવો મુમુક્ષુ જે છે એ કાળથી, કર્મથી, માયાથી, યમ યાતનાથી ભય પામેલો હોવો જોઈએ. અને આ બધાથી છૂટીને એ પરમ પદની પ્રાપ્તિ કરવા માંગતો હોય એ જ વાસ્તવની અંદર મુમુક્ષુ છે. ને આવો જ મુમુક્ષુ જે છે એ દીક્ષા લેવાનો અધિકારી થાય છે. લોકે લોકની જેમ કંઠી ધારણ કરી દેવી એ વાસ્તવની અંદર મુમુક્ષુતા નથી ભક્તો. પરંતુ જે વ્યક્તિને વાસ્તવની અંદર આ સંસાર સાગરથી છૂટવાની ઈચ્છા છે, જે કાળથી ભય પામી ગયો છે, પોતાના અનંત જન્મોના કર્મોથી ભય પામી ગયો છે, જેણે કરેલા કર્મ એ એટલા ભયાવહ છે કે એ કર્મથી એને અતિશય દારૂણ યમયાતના જે છે એ પ્રાપ્ત કરવાની થાય છે. એ યમયાતનાથી પણ એ ભય પામી ગયો છે. ત્રિગુણાત્મિકા માયા, જે માયા વિચિત્ર કાર્ય કરનારી છે, જે જીવાત્માને ઘડીકમાં અહીં ભટકાવે છે તો ઘડીકમાં પેલી બાજુ ભટકાવે છે, એવી માયાથી પણ જે અતિશય ભય પામી ગયો છે એ જ વાસ્તવની અંદર મુમુક્ષુ છે. અને એ જ વ્યક્તિ જે છે એ દીક્ષા લેવાનો અધિકારી થાય છે. આ સિદ્ધાંતવાદ સતાનંદ સ્વામીએ અહીં સત્સંગી જીવનની અંદર 4:47-11 ની અંદર કહેલી છે. માટે દીક્ષા લેવા માટે પ્રથમ તો તમારી અંદર મુમુક્ષુતા હોવી જોઈએ. આ સિદ્ધાંતવાદ છે. અને એને માટે એટલે કે દીક્ષાને માટે એણે કોઈ યોગ્ય ગુરુ જે છે તેના શરણમાં જવાનું છે. અને ગુરુ જે છે એને કાળથી, કર્મથી, માયાથી અને યમયાતનાથી નિર્ભય કરે છે. અને નિર્ભય કરીને એને ભગવાન શ્રીમન નારાયણના ચરણ સંપન્ન કરે છે, અર્થાત કે એના શરણાગત કરે છે. જેથી કરીને એ જીવાત્મા જે કાળથી ભય પામતો હતો એ નિર્ભય થઈ જાય છે. જે કર્મથી ભય પામતો હતો એને ગુરુ કહે છે કે તને હું દીક્ષા આપું છું ને ભગવાનના શરણની અંદર તને મૂકું છું, તો તારા બધા જ પાપો જે છે એ અત્યારથી જ સમાપ્ત થઈ ગયા છે એમ તું માનજે. અને તારો નવો જન્મ થયો છે એમ તું માનજે. કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર, નારદ પંચરાત્ર શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, રામ મંત્રોપદેશેન માયા દૂર મુપાગતા કૃપયા ગુરુદેવસ્ય દ્વિતીયમ જન્મ કથ્યતે. અર્થાત રામ મંત્રના ઉપદેશથી તો માયા અત્યંત દૂર ભાગી ગઈ અને ગુરુદેવની કૃપાથી બીજો જન્મ પ્રાપ્ત થાય છે. અર્થાત કે દીક્ષા લેનારો જે છે એ દીક્ષા લેનારાના પૂર્વના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. અને એને
નવો જન્મ અર્થાત કે નવો દેહ પ્રાપ્ત થાય છે એવું અહીંયા નારદ પંચરાત્રની અંદર લખેલું છે ભક્તો. રામચરિત માનસની અંદર સુંદરકાંડની અંદર 43મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર પણ ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે કહી રહ્યા છે, સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અગ નાસહી તબહી. અર્થાત કે જીવ જ્યારે મારી સન્મુખ થાય તે સમયે તેના કરોડો જન્મના પાપોને હું નષ્ટ કરી નાખું છું. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાની અંદર 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે અર્જુનજીને કહે છે કે બધા જ ધર્મોનો તું ત્યાગ કરી દે અને કેવલ એક મારા શરણની અંદર આવી જા, હું તને બધા જ પાપોથી મુક્ત કરી દેવા. આ પ્રમાણે ભગવાનના શરણમાં જવાથી એ જીવાત્મા જે છે એ પોતાના પ્રાચીન કર્મોથી જે ભય પામેલો હતો તેનાથી પણ એ મુક્ત થઈ જાય છે. પ્રાચીન કર્મોને લઈને જે એને યમયાતના આવવાની હતી તેનાથી પણ એ મુક્ત થઈ જાય છે અને માયાથી પણ મુક્ત થઈ જાય છે. કારણ કે હવે એના પર અધિકાર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણનો થઈ જાય છે, કારણ કે ભગવાનના શરણની અંદર છે. એટલે માયા એના પર કોઈ પણ અધિકાર જમાવી શકતી નથી. હા, પરંતુ શરણમાં ગયા બાદ એ જીવાત્માએ કેવલ ને કેવલ ભગવાન જે પ્રમાણે એને આજ્ઞા કરે તે પ્રમાણે એણે પોતાનું જીવન વ્યતીત કરવાનું છે. જો ભગવાન શ્રીમન નારાયણની આજ્ઞા પ્રમાણે એ જીવન વ્યતીત કરશે તો માયાનો એના પર કોઈ પ્રભાવ નથી પડવાનો. પરંતુ જો શ્રીમન નારાયણની આજ્ઞાથી વિરુદ્ધ ગયા તો માયા એના પર હાવી થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવદ આજ્ઞા પ્રમાણે જે ચાલનારા છે એ માયાથી પણ નિર્ભય થઈ જાય છે. આ સિદ્ધાંત વાત છે. એટલે મુમુક્ષુતા જે છે એ મુમુક્ષુતા કેળવવાની છે અને મુમુક્ષુતા કેળવીને સાત્વિક એવા ગુરુના શરણમાં જવાનું છે, જે ગુરુ તમને ભગવાનના ચરણની અંદર સોંપે છે અને તમારા પંચ સંસ્કાર કરે છે. ભક્તો, કોઈને સ્વાભાવિક એવો સંશય થાય કે આ પંચ સંસ્કાર શું છે. સંસ્કારનો અર્થ થાય છે શુદ્ધિ. તો આ 5 પ્રકારની શુદ્ધિ શું છે? તો શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, તાપાદી પંચ સંસ્કારી મંત્ર રત્નાર્થ તત્વવિદ વૈષ્ણવ સ જગત પૂજ્યો યાતિ વિષ્ણુ પરમ પદમ. અર્થાત તાપાદી પંચ સંસ્કારોથી સંપન્ન, મંત્રનો અર્થ તથા તત્વને યથાર્થ રૂપે જાણવા વાળો વૈષ્ણવ સંસારમાં પૂજ્ય થઈ ભગવાનના દિવ્ય ધામની અંદર જાય છે. હવે આની અંદર તાપાદી પંચ સંસ્કારોની વાત કરવામાં આવેલી છે. આચાર્ય રામાનુજ વ્યાસ સૂત્રની અંદર અર્થાત કે વ્યાસ સૂત્રના શ્રી ભાષ્યની અંદર એકની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કે સંસ્કાર નામ જ કાર્યાંતર યોગ્યતા પ્રાપ્ત કરવી. સંસ્કારો હિ નામ કાર્યાંતર યોગ્યતા કરણમ. અર્થાત સંસ્કાર કોને કહેવાય કે તમે કાર્ય માટે યોગ્યતા પ્રાપ્ત કરો તેને સંસ્કાર કહેવાય. એટલે આપણું જે લક્ષ્ય જે છે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ, અર્થાત કે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ, અને એ પ્રાપ્તિને અર્થે આપણે જે યોગ્યતા પ્રાપ્ત કરવી તેને કહેવામાં આવે છે સંસ્કાર. તો સાત્વિક એવા ગુરુના શરણની અંદર તમે જાઓ તો ગુરુદેવ તમને પંચ સંસ્કારોથી યુક્ત કરે છે. પંચ સંસ્કારોની અંદર શું શું આવે છે?
તો પ્રથમ ગુરુદેવ તમને કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાવહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ, આ પ્રમાણે મંત્ર બોલી તમને કંઠી બાંધે છે અને ભગવાનના શરણની અંદર મૂકે છે. આ પહેલો સંસ્કાર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો સંસ્કાર, તમને આચાર્ય શ્રી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હોય તો જમણા કર્ણની અંદર ગુરુ મંત્ર આપે, અને શુદ્ર હોય તો એને ડાબા કર્ણની અંદર ગુરુ મંત્ર આપે. એને બીજો સંસ્કાર કહેવાય. ત્રીજો સંસ્કાર છે, આચાર્ય શ્રી તમને ઉર્ધ્વપુંડ તિલક કરે અને તિલક કરવાની આજ્ઞા આપે. આ ત્રીજો સંસ્કાર કહેવાય. ચતુર્થ સંસ્કાર છે, તમારા બંને હાથો એટલે કે બંને ભુજાઓની ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જે ભગવાન શ્રીમદ નારાયણના સનાતન આયુધ છે તેની મુદ્રા અંકિત કરી આપે. આ ચોથો સંસ્કાર. અને પાંચમો સંસ્કાર છે, તમને સેવા કરવા માટે ભગવાનનો શ્રી વિગ્રહ આપે. અને 5 સંસ્કાર કહેવામાં આવે છે. એ પાંચે 5 સંસ્કારોનું વર્ણન શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કરેલું છે, તથા સત્સંગી જીવનની અંદર પણ ચતુર્થ પ્રકરણની અંદર અધ્યાય 47 થી જે ઉદ્ધવ સંપ્રદાયના મુમુક્ષુઓને આચાર્યએ દીક્ષા કેવી રીતના આપી તેની અંદર પણ આ 5 સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. તો શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાદિભિ. અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા ધારણ કરવી. આ પ્રથમ સંસ્કાર. અને ત્યારબાદ અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. આ બીજો સંસ્કાર. અને આ જ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કૃષ્ણમ દીક્ષા ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ શબ્દ જે અહીં છે, ધાર્યમ નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્ર. અહીં જે ચ શબ્દ જે છે એ તપ્ત મુદ્રા તરફ સંકેત કરે છે. ચ શબ્દ જે છે ને ભક્તો, એ સંકેતના અર્થની અંદર હોય છે. રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી પર જે ભાષ્યની રચના કરેલી છે એ ભાષ્યની અંદર તથા સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની ઉપર જે અર્થ દીપિકા ટીકાની રચના કરેલી તેની અંદર સ્પષ્ટ રૂપે આ ચનો અર્થ કરેલો છે. ચ એટલે શું? તો અહીં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અહીં ચ શબ્દ લખીને ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા જે લે તે લોકોએ તપ્ત મુદ્રા જે છે એ પણ ફરજિયાત ધારણ કરવાની છે. ત્રીજો સંસ્કાર જે છે એ કહેવામાં આવે છે તપ્ત મુદ્રાનું ધારણ. આ પ્રમાણે કહેવામાં આવેલું છે. એટલે 3 સંસ્કારો થઈ ગયા. ત્યારબાદ ચતુર્થ સંસ્કારની વાત પણ શિક્ષાપત્રીની અંદર કરવામાં આવી છે. 41મા શ્લોકની અંદર 3 સંસ્કારની વાત છે અને 54મા શ્લોકની અંદર ભગવાન ચતુર્થ સંસ્કારની વાત કરી રહ્યા છે. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અર્થાત અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અહીં ભગવાન સ્વામિનારાયણે ચતુર્થ સંસ્કાર જે છે એ જે ચતુર્થ સંસ્કારની અંદર એ મોક્ષુએ ભગવાનની સેવા કરવાની છે તેની વાત કરેલી છે. અર્થાત કે શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને
આ ચતુર્થ સંસ્કારની વાત અને પાંચમો સંસ્કાર જે છે એ મંત્ર, અને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. આ પ્રમાણે અષ્ટાક્ષર મંત્રોનો જાપ કરવાની પણ વાત કરેલી છે. એટલે આચાર્ય શ્રીએ પોતાના શરણની અંદર આવનારા જે છે તેને આ 5 વસ્તુ થી અલંકૃત કરવા એવું ભગવાન સ્વામિનારાયણ પણ અહીં કહી રહ્યા છે. ને સત્સંગી જીવનની અંદર આચાર્ય દીક્ષાની અંદર પણ આ જ વાત કહેલી છે. જે પ્રમાણે ઇતર સંપ્રદાયોની અંદર પંચ સંસ્કારોથી યુક્ત દીક્ષા હોય છે, તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય કે જેનું ઉદ્ધવ સંપ્રદાય એવું બીજું નામ છે, તેની અંદર પણ પંચ સંસ્કારેથી યુક્ત જે દીક્ષા જે છે એ સ્વીકારવામાં આવેલી છે. ઉદ્ધવ સંપ્રદાયની આ દીક્ષા જે છે એ પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે આવે છે. પંચરાત્ર શાસ્ત્રની અંદર ભારદ્વાજ સંહિતા આવેલી છે. ભારદ્વાજ સંહિતાના દ્વિતીય પ્રકરણ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર મુમુક્ષુઓને ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય એને દીક્ષાથી અલંકૃત કરવામાં આવે છે. ભક્તો, આ વાત ભગવાન સ્વામિનારાયણ પણ હરિદિગ્વિજયની અંદર વડોદરાની સભાની અંદર કહેલી છે, જેનું વર્ણન હરિદિગ્વિજય જે નિત્યાનંદ સ્વામી કૃત છે તેના 45 અને 46 અને 47 ઉલ્લાસની અંદર આ વાત કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુમુક્ષુ જ્યારે આચાર્ય શ્રીના શરણની અંદર જાય ત્યારે આચાર્ય શ્રીએ પણ એમને પંચ સંસ્કારોથી યુક્ત કરવાના છે. સંસ્કાર એ શુદ્ધિને માટે છે. એ જીવાત્માનું જે શરીર છે તથા એનો જીવ જે છે, જે અનાદિકાળથી મલિન થઈ ગયો છે, એ મલિન જીવાત્માને શુદ્ધ કરવા માટેનો આ પ્રારંભિક સંસ્કાર છે. અને આ સંસ્કાર તમને પ્રાપ્ત થાય તો તમે કાર્ય કરવાની યોગ્યતાને પ્રાપ્ત કરો છો. સંસ્કારો હિ નામ કાર્યાંતર યોગ્યતા કર્ણમ, એવું રામાનુજાચાર્યજી શ્રી ભાષ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના પ્રથમ સૂત્રની અંદર પોતે અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર કહી રહ્યા છે. એટલે દીક્ષા તમને પ્રાપ્ત થઈ એટલે તમે ભગવત પ્રાપ્તિને અર્થે યોગ્ય થઈ ગયા છો. આ દીક્ષાનું રહસ્ય ભક્તો છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.